ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ફરી પાછા આ સુંદર નવલકથા ખંડ જે કુસુમનું કઠણ તપ ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લિખિત સરસ્વતીચંદ્ર નામની જે નવલકથા છે એનો જે પાર્ટ જે છે તેના વિશે આપણે લાસ્ટ 3 વિડીયોઝ આપણે જોઈ ગયા. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. આજે આપણે આ નવલકથા ખંડના અંત ભાગનો અહીં આપણે અભ્યાસ કરીશું. કુસુમનું કઠણ તપ એમાં આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે કે સુંદર કાકી કુસુમને શોધવા નીકળે છે. માણણની ઝૂંપડી અને વાડીના જે વચ્ચેની જગ્યા ખાલી હોય છે ત્યાં પીપળાના ઝાડની છાયાથી એ કુસુમ ત્યાં ચૂલો એણે કર્યો હોય છે અને ખીચડી એ રાંધવા માટે બેઠી હોય છે. સાથે સાથે જે કંઈક માણણ અને કુસુમ વચ્ચેની વાતચીત છે તે પણ સુંદર કાકી સાંભળે છે. ત્યારબાદ સુંદર કાકી એને આ બધા જ જે કંઈ એ કરે છે આ કામ એ કાર્ય વિશે પણ એને પૂછે છે અને કહે છે કે તું આ અન્ન કઈ રીતે ખાઈ શકશે, કઈ રીતે તારા આ પેટમાં તારું જે આ જાડું અન્ન છે એ તને પચશે નહીં, તને ભાવશે નહીં, તને તારે દવા લેવી પડશે, આમ કરીને એને બધી જ રીતે એને સમજાવે છે. પરંતુ એ કશું સમજતી નથી. છેલ્લે કાકી એને કંટાળીને કહે છે કે તે આ શા માટે આવું તું કરે છે. અને જમની પણ જ્યારે સૂર પુરાવે છે કે તમે તમારા મનની વાત કાકીને કહો તો એમને પણ સમજ પડે. ત્યારબાદ એ સમજાવે છે કાકીને કે મારે બુદ્ધિધનભાઈ જોડે પણ પરણવું નથી, જે મારી માતા એમની જોડે પરણાવવાની વાત કરે છે, મારા પિતા સરસ્વતીચંદ્ર સાથે પરણાવવાની વાત કરે છે અને ચંદ્રકાંતભાઈ જોડે પણ મને પરણાવવાની વાત કરે છે. તો આ મારે કોઈ વાતો મારે માનવી નથી. કાકી એને ફરી પાછા પૂછે છે કે તું બે જણને પરણવાની ના કહે છે તો એ તો વાત સમજાય છે, પરંતુ સરસ્વતીચંદ્ર એને પરણવાની તું ના કહે છે એ વાત સમજાતી નથી. અને સામે કુસુમ એમને કહે છે કે હું સરસ્વતીચંદ્ર જો મળી પણ જશે તો હું એને પ્રશ્ન પૂછીશ, મારા પ્રશ્નોના જે કંઈક પણ હું એમને પૂછીશ તો તેના મને જે જવાબો મળશે એ જવાબોનું જો મને વ્યવસ્થિત તાર્કિક લાગશે, એટલે કે યોગ્ય લાગશે, તો હું વિચારીશ અને તે પણ ફક્ત વિચાર કરીશ. હું અત્યારથી તમને બંધાવું નહીં, હું અત્યારથી બંધાઈશ નહીં કે હું લગ્ન કરીશ જ. આમ કરીને કાકીને સમજાવે છે. છતાં પણ કાકી એની પાસે બીજા જવાબો માંગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કુસુમ એ કશો જવાબ આપતી નથી. અને ફરી પાછા કાકી એને એનો જ પ્રશ્ન પૂછે છે કે તું ક્યાં સુધી આવી રીતે બાવીઓની જેમ રહેશે. અને કુસુમ અહીંયા એમને આગળ પોતાની જે કંઈક પણ વિચારધારા છે તે જણાવવાનો પ્રયત્ન કરે છે. તો જોઈએ આપણે આપણા અંત ભાગમાં કુસુમનું કઠણ તપ. કુસુમ કહે છે, ઊભા તો રહો, જરા મશ્કરી કરીએ, તેમાં શું રીસાવો છો જે? મારા વિચાર ધારેલા છે તે. તું જમની કાકીને કે, પછી બાકી રહેશે તે હું કહીશ. અહીંયા કુસુમ હવે કાકી ખીજવાઈને નીકળી જતા હોય છે. તેને કહે છે કે તમે ઊભા તો રહો, મેં તો જરા આમથી મશ્કરી કરી છે. તમે શું કામ રિસાઈ જાઓ છો? મેં જે ધારેલું છે, મારા વિચારો જે છે તે તો હું કહું ને. જમની તું કાકીને કહે ને કે હું બધું જ કહીશ એમને. સુંદર કહે છે, કહે બાપુ. જમની તું કે, એ નહીં કહેવાની. સુંદર કહે છે કે જમની તું મને કહે, એ મને કહેવાની નથી. જમની કહે છે, કાકીબા, બહેનને બાવીની પેઠે રહેતા શીખવું છે, માળણ પેઠે રહેતા શીખવું છે અને જાણવું છે કે અમે બધા રહીએ છીએ તેમ એમનાથી રહેવાય છે કે નહીં. જમની હવે કહે છે કાકીબાને કે એ બાવીની જેમ, એટલે કે સાધ્વીની જેમ રહેવાનું શીખવા માંગે છે, માણણની જેમ રહેવાનું શીખવા માંગે છે અને એણે જાણવું છે કે એમનાથી આ રીતે રહી શકાતું છે કે નથી. અહીં સુંદર કાકી કહે છે કે પછી શું કરશે? જમની કહે, હું તો આટલું જ જાણું છું. સુંદર કહે, તેમાં તે શું વધારે કહ્યું? કેમ કુસુમ, શું ધાર્યું છે? સુંદર કહે છે કે તો તે મને વધારાનું શું કીધું? કુસુમ હવે કહેશે કે એણે શું ધારેલું છે. કુસુમ મોં ધોઈ ઉઠી અને મોં લોહતી લોહતી આગળ આવી બોલી, કાકી લો, હું જ કહીશ. કુસુમ ખાઈને મોં એ નૂચતા
સાફ કરતા એ કહે છે, આગળ આવે છે અને કાકીને કહે છે કે હું જ તમને કહીશ, મારે જમી લેવું હતું, તેમાં વાર થાય માટે આ યુક્તિ કરી ઉતાવળથી જમી લીધું. હવે સાંભળો. કાકીને કહે છે કે મારે જમવું હતું એટલે હું આ વાતને ખેંચ્યા કરતી હતી. હવે સાંભળો તમે. હવે હું તમને કહું છું, એટલા માટે જ મેં આ એક યુક્તિ લગાવી હતી. આ કાળમાં કુંવારી સ્ત્રીઓને દ્રવ્ય વિના ખાવા પીવાનો વાંધો પડે અને મોટા ઘરના બાળકથી રાંક લોકની રહેણી પ્રમાણે રહેવાય નહીં, એવું તમે જ કહ્યું હતું. અહીંયા કહે છે કાકીને કે આ કાળમાં એટલે કે અત્યારે જે મારી ઉંમર છે એ ઉંમરમાં કુંવારી સ્ત્રીઓને એટલે કહે છે કે જે સ્ત્રીઓ કુંવારી હોય છે તો તેમને દ્રવ્ય વિના એટલે કે બીજા કોઈ એની પાસે ખાણીપીણીના સાધનો કંઈક સારું એવું મિષ્ટાન ખાવાનું હોય તો એમાં બધાને વાંધો પડતો હોય છે નવા નવા ખોરાકનો. અને મોટા ઘરના બાળકથી એટલે કે જે એકદમ વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવેલા હોય છે, વેલસેટ ફેમિલીમાંથી આવેલા હોય છે, એવા બાળકોને રાંક એટલે કે ગરીબ લોકોની રહેણી પ્રમાણે રહેવાય નહીં, એટલે કે ગરીબ લોકો જેમ રહે છે તેમ રહેવાતું નથી, એવું તમે જ કહ્યું હતું. કહે છે કે તમે મને આવું જ શીખવ્યું છે. મેં મારી હવે ખાતરી કરી લીધી. એ કહે છે કે હવે મેં આ બધું જોઈ લીધું છે, ખાતરી કરી લીધી. મારાથી પહેરાશે. એ કહે છે કે હવે મેં ખાતરી કરી લીધી કે આ લુગડા મારાથી પહેરાશે, આ ધાન્ય મને પચશે ને ભાવશે. એ કહે છે કે આ ધાન્ય એટલે કે અનાજ મને પચી પણ જશે, એટલે કે મારા પેટને વાંધો નહીં આવે અને મને ભાવતું પણ છે ને આવે ઠેકાણે રહેવામાં મને કંઈ હરકત નહીં પડે. કંઈ હરકત એટલે કે કોઈ મુશ્કેલી નહીં પડે. હરકત એટલે કે મુશ્કેલી, કે આવી જગ્યાએ રહેવામાં મને કોઈ તકલીફ પણ નહીં પડે, આવી રીતે ખાવાનું પણ મને કોઈ તકલીફ પડશે નહીં. આ માણસનો માસના 2 રૂપિયાના ખર્ચથી નિર્વાહ થાય છે. આ બહુ જૂના જમાનાની વાત છે. અહીંયા કુસુમ કહે છે કે આમ જમની જે છે તેના મહિનાના, માસ એટલે કે મહિનાના 2 રૂપિયાનો ખર્ચ એટલે કે ખર્ચ, એક્સપેન્સ, નિર્વાહ એટલે કે આખો મહિનો એનો એટલા જ પૈસાની જરૂર છે, નિર્વાહ એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ. હવે આ મેં તમને કીધું તેમ આગળ કે આ બહુ આગળના જમાનાની વાત છે એટલે 2 રૂપિયાના ખર્ચા ચાલે, બાકી અત્યારથી તો 2 રૂપિયા કંઈ જ નહીં કહેવાય. લુગડા, ખાવાનું અને માટલા લાકડા શુદ્ધાંત કહે છે કે 2 રૂપિયામાં તો લુગડા પણ આવી જાય, ખાવાનું પણ આવી જાય અને માટલા લાકડા બધું જ આવી જાય. 12 માસે એ 24 રૂપિયા થયા. આપણે કોમર્સના સ્ટુડન્ટ છે, તમે પણ સમજી શકો છો. આ અહીંયા કહે છે કે 12 માસે એટલે કે 1 વર્ષના 12 માસના 24 રૂપિયા થયા. 12 2 24. કહે છે કે 24 રૂપિયા થયા. તે 4% પ્રમાણે એટલે કે 4% ઇન્ટરેસ્ટ, એ કહે છે કે 4% પ્રમાણે કેટલા થયા તો કે 600 રૂપિયાનું વ્યાજ થાય. અને બાપાએ એને ભણાવી છે એટલે હવે આ હિસાબ બતાવે છે કાકીને કે 4% પ્રમાણે 600 રૂપિયાનું વ્યાજ થાય. પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ધારશે, કે પપ્પા તો મને આટલા કન્યાદાન તો કરશે જ, ત્યારે આ તો એ રકમ પણ નહીં જોઈએ. એ કહે છે કે મારે તો આટલા પૈસા પણ નથી જોઈતા, એટલા રૂપિયા પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે અને મને આટલું વ્યાજ અપાવે. એ કહે છે કે મારે તો પૈસા પણ નથી જોઈતા, પિતાજીએ જ્યાં પૈસા મૂકવા હોય ત્યાં મૂકે, પણ બસ મને આટલું વ્યાજ આવે તેટલું મને આપી દે એટલે આપણે થઈ ગયું. તેટલામાં તો તાગડધીન ના થાય ને કુમારી કુસુમ મિસ ફ્લોરાનાથી પણ વધારે સુખી થાય. અહીંયા કુસુમ કહે છે કે મને આટલા પૈસા જો મળી જશે તો હું પણ ખૂબ જ એશો આરામથી તાગડધીનના એટલે કે મસ્ત મસ્તીથી હું જીવીશ. મને આટલા રૂપિયા બહુ થઈ ગયા, જે જમનીને જોઈએ છે એ પ્રમાણે મારા પણ આટલા પૈસામાં તો મારું ગાડું આરામથી ચાલશે. અને એ કહે છે કે તમારી કુસુમ મિસ ફ્લોરાનાથી પણ વધારે સુખી થશે, એવું કહે છે. એટલે કે પોતાને જે મિસ ફ્લોરાના એની વાત કરે છે તેના કરતાં પણ હું તો ખૂબ શાંતિથી રહીશ, એવું કહે છે, સુખેથી રહીશ. સુંદર કહે, કાકી હવે કહે છે કે તને આ બધું કોણે શીખવ્યું હશે? હવે એ આવડ તારામાં આવી, ચાલ પછી શું કરવું છે? કાકીને હિસાબ આપ્યો એટલે કાકી હવે કહે છે કે સારું, હવે તને બધું આ કોણે શીખવ્યું કે ખબર છે, હવે હશે, ચાલ
આ બધું તને આવડ્યું, કે તારી આટલી બધી ગણતરી તું કરે છે, આ આવડ એટલે કે તું આજે બધી ગણતરી મને બતાવે છે તે ખબર પડી મને કે તું ભણેલી છે, પણ બોલ હવે હજુ શું કરવું છે તારે? કુસુમ કહે છે, પિતાજીને નાતજાતની હરકત પડે નહીં ત્યાં સુધી મને ઘરમાં રાખશે, ત્યાં સુધી હું રહીશ. એ કહે છે કે પિતાજીને નાતજાતની હરકત નહીં પડે. આપણો સમાજ છે કે છોકરીની જાત હોય તો એ લાંબો સમય જો ઘરમાં જ ટકી રહે લગ્ન વગર, તો સમાજ પણ સોશિયલ લાઈફ જે હોય છે તેમાં વાતો થવા માંડે છે કે આનું ગોઠવાતું નથી, આના લગ્ન નથી થતા. એટલે આ નાતજાતની હરકત એટલે કે મુશ્કેલી, અને નાતજાત એટલે કે સમાજ. એ કહે છે કે પિતાજીને જ્યાં સુધી સમાજ તરફથી કોઈ મુશ્કેલી નહીં થશે, જ્યાં સુધી લોકો વાતો નહીં કરશે, ત્યાં સુધી એ મને ઘરમાં રાખશે, તેટલે વખત સુધી હું રહીશ. તેવી હરકત પડવા માંડશે ત્યારે, આટલું બોલીને અટકી જાય છે કે જ્યારે સમાજ તરફથી કંઈક સાંભળવાનું આવશે ત્યારે સુંદર કાકી એને વચમાં જ ટોકે છે અને કહે છે કે ત્યારે શું? કુસુમ એમને કહે છે કે ત્યારે કે ગાઉં? એ પૂછે છે કે હું ગાયને બતાવું? કુસુમબેન ચાલ્યા રે ગોદાવરી, ગોદાવરી જતા તો પૈસા બેસે, પણ સુરગ્રામ, સુંદરગીરીની બાવીઓ અને એવા એવા સ્થાન ક્યાં ઓછા છે કે જ્યાં સ્ત્રીની જાતને પણ ભય નથી, અને મનજી બંડ કરે તેને કેદ કરવાને તો સાધુજનોના કિલ્લા તૈયાર જ છે કાકી. હવે કુસુમ મીરાબાઈ થવાને તૈયાર છે. અહીં કુસુમ પોતાના મનની વાત હવે કાકીને જણાવે છે કે કહે છે કે જ્યારે સમાજ તરફથી કંઈક મુશ્કેલીઓ પડશે તો ત્યારે કુસુમબેન ચાલ્યા. એ કહે છે કે ગોદાવરી, ગોદાવરી નદીનું નામ છે, ગોદાવરીના તટ પર હું તો જઈને બેસી જઈશ. બરાબર. ત્યાર પછી એને કહે છે કે સુરગ્રામ, સુંદરગીરીની બાવીઓ. સુરગ્રામ જે ત્યાંના આશ્રમની વાત કરે છે, અને સુંદરગીરીની બાવીઓ એટલે કે આશ્રમમાં જે પ્રમાણે સાધ્વીઓ, આવા બધા સુરગ્રામ અને સુંદરગીરીના જે સ્થાન છે, એવા સાધુ સંતોના સ્થાન ક્યાં ઓછા છે કે જ્યાં સ્ત્રીની જાતને ભય નથી. અહીંયા જે સુરગ્રામ અને સુંદરગીરીની જે વાતો કરી છે, ત્યાં સ્ત્રી સાધ્વીઓ જે હોય છે તે બધાનું અહીંયા રહેવાનું એક સ્થળ હોય છે. એટલા માટે કહે છે કે ત્યાં કોઈ પણ સ્ત્રી જાતને ભય નથી, અને મનજી બંડ કરે, મનજી એટલે કે મન, હૈયું બંધ કરશે એટલે કે એ મને ત્યાં નહીં ફાવશે, મારું મન જ્યારે નહીં માનશે, મને મન એમ કહેશે કે ના હવે અહીંયાથી તો તારાથી નહીં રહેવાય, તો તેને કેદ કરવાને તો સાધુજનોના કિલ્લા તૈયાર જ છે ને કે. એટલે લોકોના સાધુજનના જે કિલ્લાઓ છે, જ્યારે મારું મન નહીં માનશે કે કરે તો ત્યાંના લોકો મને કેદ કરી લેશે. એટલે જે કહે છે કે સાધુજનોના કિલ્લા છે ત્યાં હું કેદ થઈ જઈશ, એટલે કે ત્યાં હું રહેવા માંડીશ. કાકી હવે કુસુમ મીરાબાઈ થવાને તૈયાર થઈ ગઈ છે. મીરાબાઈને આપ સૌ કોઈ જાણો જ છો કે મીરાબાઈ પણ કઈ રીતે પોતે ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં જ એમણે પોતાનું મન લગાવી દીધું હતું, અને એક સાધ્વી તરીકેનું તેમણે પોતાનું જીવન જીવવાનું નક્કી કરી દીધું હતું. કુસુમ પણ આ જ ઉદાહરણ આપે છે કાકીને. સુંદર કહે છે તે ઘાસડા પોટલા ક્યારે કરવાના છે? અહીં સુંદર કાકી કુસુમને કહે છે કે તો તારા બિસ્તરા પોટલા તું ક્યારે તૈયાર કરવાની? એવું કહે છે, ઘાસડા પોટલા એટલે કે તું હવે બધું પેટી પેકિંગ ક્યારે કરવાની છે કે. કુસુમ કહે આવી જાત્રા કરવાને ઘાસડા પોટલા શા? કુસુમ ફરી પાછું એમને ચીડવવા માટે જાત જાતનો શબ્દ બોલે છે, એમને વધારે ઉકસાવે છે. એમને કહે છે કે આવી જાત્રાએ જો જવાનું હોય તો કોઈ બિસ્તરા પોટલાની જરૂર હોતી નથી, કોઈ ઘાસડા પોટલા, કોઈ ખોરાક, કપડાં ને કંઈ એટલી વધારે ખપ હોતી નથી, એટલે કે જરૂર હોતી નથી. શરીરનો રથ ને મનની સવારી, કુસુમ કાઢે સંગ ત્યાં તો આનંદની વારી. અહીં એ કહે છે, સરસ મજાનું આ વાક્ય અહીંયા એ કહે છે કે જો જાત્રાએ જવું હોય તો અહીંયા તમારા માટે ક્વેશ્ચન આન્સર પણ હશે કે કુસુમ કઈ રીતે પોતાના વિચાર એના કાકીને કહે છે કે શરીરનો રથ એટલે કે તમારું શરીર ચાલવાને સમર્થ છે, તૈયાર છે, ને મનની સવારી તમારું મન મક્કમ છે, તો કુસુમ કાઢે સંગ એટલે કે હું ચાલવા માટે તૈયાર થઈ જઈશ. સંગ કાઢો એટલે કે તૈયાર થઈ જવું. ત્યાં તો આનંદની વારી એટલે કે હું જો એક વખત તૈયાર થઈ જાઉં મારા મનથી, તો મારું શરીર જ્યાં ચાલશે ત્યાં હું આનંદથી આગળ વધતી જ રહીશ, એવું કહે છે. હવે અહીંયા ફરી પાછું કુસુમને વાત આગળ વધે છે તે પ્રમાણે, પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો રહેવું છે કે નહીં?
અહીંયા એને સુંદર કાકી કહે છે કે તારા પિતાજી તને ઘરમાં રાખે છે ત્યાં સુધી તો તારે રહેવું છે ને. કુસુમ કે એમાં કાંઈ વાંધો નથી, માત્ર વચ્ચે એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે અને ક્યાં ઠીક પડશે તેનો નિર્ણય કરી રાખવો છે. કુસુમ ફરી પાછું પોતાનો નિર્ણય કહે છે કે હા, હું અત્યારે તો પપ્પાને ત્યાં જ રહીશ, પણ વચ્ચે કોઈક દિવસ હું આ સ્થાન બધા જોવા જવાની છે. સુરગ્રામ, સુંદરગીરી, આ બધા હું સ્થાન જોવા જઈશ. ક્યાં ઠીક પડશે એટલે કે મને ક્યાં ફાવશે તેનો હું જોઈને નિર્ણય કરીશ. સુંદર કહે છે તે ક્યારે? કુસુમ કહે છે કાંઈ નિમિત્તે પ્રસંગ આવશે, એટલે કોઈ ચોક્કસ એવો દિવસ આવશે ત્યારે. સુંદર કહે છે કુસુમ, હવે ઘરમાં આવવું છે કે નહીં? કુસુમ કહે હાસ તો. હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખા છે. કુસુમ અહીંયા કહે છે કે હા હા, આવું છે ઘરમાં. મારા માટે તો હવે ઘર હોય કે આશ્રમ બંને મારા માટે સરખું જ છે. ને પિતાજી અને ગુણિયલ એ બે શિવ પાર્વતી જેવા છે. પોતાના માતા પિતાને પણ એ ભગવાનનું રૂપ આપે છે અને કહે છે કે પિતાજી અને ગુણિયલ પોતાની માતાનું નામ અહીં બોલીને કહે છે કે એ તો મારા મન કેવા છે, શિવ પાર્વતી જેવા છે. તેના મંદિર જેવું આ ઘર આશ્રય આપશે ત્યાં સુધી ત્યાં જ આનંદ છે કાકી. એ કહે છે કે એમનું મંદિર જેવું જે ઘર છે જેમાં મારા આ બે ભગવાન સમાન માતા પિતા રહે છે, એ ઘર મને જ્યાં સુધી આશ્રય આપશે ત્યાં સુધી હું આનંદથી રહીશ કાકી. કુસુમનું આયુષ્ય હવે તપોમય સમજવું, એટલે કે આયુષ્ય મારું જીવન જે કંઈ પણ છે તપોમય, એટલે કે એમાં ફક્ત અને ફક્ત હવે ભગવાનનું નામ સ્મરણ જપ જ હશે એમ તમારે સમજવું. મીરાબાઈનો કાળો કામડો કુસુમને ગમ્યો છે. મીરાબાઈ જે કાળા વસ્ત્ર પહેરતા હતા એક સાધ્વીની જેમ, કહે છે કે આ કાળો કામડો કુસુમને ગમ્યો છે. એને સંસારના બીજા રંગ લાગે નહીં ને ટાઢમાં ઓઢાય. કહે છે કે સંસારનો કોઈ રંગ હવે મને ગમે પણ નહીં, આ કાળા રંગમાં બીજો કોઈ રંગ સમાશે નહીં અને ટાઢમાં પણ એ ઓઢાશે. એ રીતે પોતાના કાકીને સમજાવે છે. સુંદર કહે છે કુસુમ, કન્યાઓને વિદ્યા આપતા પહેલા જ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર દ્વારા, એ શાસ્ત્ર તારા દ્રષ્ટાંતથી વધારે સમજાશે. અહીંયા કુસુમ હવે પોતાની જે કંઈ વાતો રજૂ કરે છે તેની સામે સુંદર કાકી એને એકદમ વ્યવસ્થિત શાંતિથી જીવનનો જે ખરેખર સાર છે તે સમજાવે છે અને કહે છે કે કન્યાઓને વિદ્યા આપતા પહેલા, એટલે કે એક પિતા પોતાની બાળકીઓને જે કંઈ પણ પોતાના સંતાન તરીકે એને વિદ્યા આપે છે અને ભણાવે છે, ગણાવે છે, તે પહેલા જ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર તારા, એ કહે છે કે પરોવવી સંસારમાં એટલે કે લગ્ન કરાવી દેવાની એમની વાત છે. એ શાસ્ત્ર એટલે કે આ જે સમજૂતી છે તે તારા દ્રષ્ટાંતથી વધારે સમજાશે. અહીં સુંદર કાકી જે જૂના થોડા વિચારો જે છે તે પ્રમાણેની એમની વિચારસરણીના આધારે તેઓ કહે છે, તેઓ એવું માને છે કે વધારે ભણવાથી એનું મન પણ એટલું જ ચંચળ છે અને તેના કારણે જે આવી વાતો કરે છે એ કુસુમ પોતાની જે કંઈક પણ એની રહેવાની જે પરિસ્થિતિને આધારે એમને જે કંઈ પણ સમજણ આપે છે તે સુંદર કાકી એની પણ મનોવ્યથા નથી સમજી શકતા અને કુસુમ સુંદર કાકીની પણ જે ચિંતા છે એને પણ એ સમજે છે, પરંતુ પોતાના મનથી જે એણે નક્કી કર્યું છે એને એ અલગ કરવા માંગતી નથી. અને ફરી પાછા સુંદર કાકી એને કહે છે કે બીજા મા બાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતા તારા દ્રષ્ટાંતથી ડરશે ને બાપડીઓને વિદ્યા નહીં મળે. પાછા હકીકત પણ સમજાવે છે કે તું ભણેલી ગણેલી આ કદમ ઉઠાવશે, આવું તું કરશે, સાધ્વીનું જીવન વિતાવવા માટે જો તૈયાર થશે તો બીજા મા બાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતા પહેલા તારા ઉદાહરણથી ડરશે, તારા દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણથી ડરી જશે અને એ બાપડીઓને એટલે કે બીજી કન્યાઓને વિદ્યા નહીં મળશે તો એનું પાપ તારે માથે જશે. એ સર્વ સંસારનું પાપ કુસુમ તારે માથે. અહીં સુંદર કાકી એને જીવનની ખરી ખરી સચ્ચાઈ એને સમજાવે છે કે તું જો ભણી ગણીને આટલું સરસ તને ભણાવી છે, તને અભ્યાસ તને એવો કરાવ્યો છે તારા પપ્પાએ, તો તું જીવનનો જે ખરેખર મર્મ છે તેને સમજ ને જો તું આવું કરશે, ભણેલી છે અને તું આવું કરશે, તું કંઈ વિચારશે નહીં તો બીજી કન્યાઓને પણ એના મા બાપ ભણાવતા પહેલા વિચારશે તો આ બધા સંસારનું પાપ જે છે તે તારે માથે થશે.
માતા પિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકીને સંભાળજે. કાકી એને કહે છે કે તારા માતા પિતા અને આખો સંસાર જ્યારે દુઃખી થશે તારા આ નિર્ણયથી, તું જે સાધ્વી તરીકેનું જીવન વિતાવવાની વાત કરે છે, મીરાબાઈ બનીને તારું જીવન તું જીવવાનો જે પ્રયત્ન કરી રહી છે એનાથી તારા માતા પિતા તો દુઃખી થશે જ, પણ સાથે સાથે સંસારના તમામ લોકો, તમામ માતા પિતા પણ દુઃખી થશે. અને આ બધાનું દુઃખ જ્યારે તું જોશે ત્યારે તું પસ્તાશે. ત્યારે તું કાકીને સંભાળજે. સંભાળજે એટલે કે તું મને યાદ કરશે, એવું એને કહે છે. તો તું મને યાદ કરજે. ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ. આ શબ્દો બોલતા બોલતા સુંદર કાકીના આંખમાં આંસુ આવી જાય છે અને ગુસ્સામાં એ આ બધી વસ્તુ તો એને ખરેખર સાચી વિદ્યા એને આપે છે અને પોતાના આંખોથી અશ્રુ ભરેલી આંખો લઈને સુંદર કાકી ચાલી જાય છે. કુસુમ હોઠે આંગળી મૂકી પાછળ ઊભી રહી. એ પોતાના મોં ઉપર આંગળી મૂકી દે છે, પાછળ ઊભી રહી છે. તેનું મુખ કમળ કાકીની છેલ્લી શબ્દ વૃષ્ટિના પ્રવાહથી નમી ગયું. કહે છે કે કાકીનું તેનું મુખ કમળ એટલે કુસુમનું મુખ કમળ કાકીની છેલ્લી શબ્દ વૃષ્ટિના પ્રવાહથી, કહે છે શબ્દ વૃષ્ટિ એટલે કે જે શબ્દનો વરસાદ એમણે વરસાવ્યો તેના પ્રવાહથી એટલે કે તેના ફોર્સથી એનું જે મોઢા પરનું જે તેજ હતું એ નમી ગયું. નવા ઊંડા વિચારમાં તે પડી જાય છે અને ધીમે ધીમે ચાલવા માંડે છે. તેના મનના પ્રબળ તાપને દેખી બહારનો તાપ હારી જતો હોય તેમ આવા તાપવાળી સુંદર બાળાને વધારે તાપ ન આપવો. અહીંયા કહે છે કે તેના મનના પ્રબળ તાપને એટલે એના મનમાં તો એટલો ઉગ્ર ગુસ્સો હતો જ, તેની સામે જે બહાર પેલો જે તાપ લાગતો છે, સૂર્યનો જે તડકો લાગતો છે તે પણ હારી જાય છે. કેમ? તો એવું કહે છે, અહીંયા લેખક લખે છે કે એવા તાપથી આ સુંદર બાળાને વધારે તાપ ન આપવો જોઈએ એમ સમજીને સૂર્ય કે પેલા મેઘને પણ દયા આવે છે. તેમ એક વાદળું સૂર્યની નીચે આવી જાય છે અને કુસુમના મ્લાન શરીર ઉપર છત્રની છાયા થઈ જાય છે. અહીંયા લેખકે સરસ એવું આપણી સામે લખ્યું છે અને સરસ ઉપમા આપી છે. અહીંયા કહે છે કે કુસુમના જે મનનો જે તાપ છે તેની સામે બહારનો તડકો પણ હારી જાય છે અને સૂર્યની નીચે એક વાદળું આવી જાય છે અને એ વાદળથી સૂર્યના જે તાપ કુસુમના શરીર પર પડતો હતો તેના ઉપર છત્રની છાયા થઈ જાય છે અને કુસુમ પોતે એક અંતર ધ્યાનમાં એટલે કે ઊંડા વિચારમાં એ ગરકી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ વાત અહીં કુસુમના કઠણ તપની છે. એણે પોતાના વિચારો તો કાકીને જણાવ્યા અને એ કાકી એને જે જીવનનો ખરું દ્રષ્ટાંત એને કહી જાય છે. લાસ્ટ લાઈન જે આપણે કીધું કે તારા માતા પિતા અને તારા સંસાર આખો આ દુઃખી થશે ત્યારે તું પસ્તાશે, તો કાકીને તું યાદ કરજે એમ કહે છે. આ સાંભળીને કુસુમ તો દુઃખી થાય છે અને આપણને લેખકે કીધું તેમ કે એ ખૂબ ઊંડા વિચારમાં ગરકી જાય છે. સૂર્ય પણ એને સાથ આપે છે, મેઘ પણ એને સાથ આપે છે, પરંતુ કુસુમ એના મનના જે કંઈ પણ પ્રશ્નો છે તેના દરેક પ્રશ્નોને લઈને પોતે જે તપ કરવાનું એણે જે વિચાર્યું છે, જે કઠણ તપ એના માટે જે છે તેના વિશે એ વિચારતી વિચારતી સ્તબ્ધ થઈને ઊભી રહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંસારની જે કંઈ પણ રીતભાત છે એ રીતભાતની સામે એક સ્ત્રી કઈ રીતે પોતાના મનને મનાવવાની કોશિશ કરે છે. લગ્નની પરંપરા જે એની બહેન અને એના જીજાજી સાથે થઈ હતી, પોતાની બહેનનું દુઃખ જોઈને એને સંસાર પરથી થોડો રાગ એનો ઉઠી જતો હોય છે અને એના કારણે જ એની બહેનનું દુઃખ એનાથી જોવાતું નથી અને એ પોતાએ જ આ વિચારને સાથે લઈને એક સાધ્વી તરીકેનું જીવન વિતાવવા માટેનું પોતાનું એક તપ એ નક્કી કરે છે. પરંતુ સાથે સાથે જીવનની જે સચ્ચી હકીકત છે, જે સચ્ચાઈ છે, એના વિશે એના કાકી પણ એને સમજાવે છે અને એ પણ એને જાણે સમજાતું હોય તેમ એ પૂરી વિચારસરણીનો એ વિચાર કરે છે અને આ જ એની સાથે સાથે એના હૃદયમાં પણ આપણને થોડી પ્રફુલ્લતા, નિખાલસતા અને નિર્દોષતા પણ અહીં આપણને જોવા મળે છે. બસ આ જ પાઠ છે આપણું કુસુમનું કઠણ તપ. આપ સૌને આ પાઠમાં ખરેખર થોડું સમજ પણ આવી હશે, થોડી મજા પણ આવી હશે. સાથે સાથે જીવનનો જે
ખરેખર આપણે મર્મ છે, સમજવા જેવું જીવન છે, તો એ જીવનના વિશેની પણ અહીં તમને થોડી ઘણી માહિતી તો અવશ્ય મળી જ હશે. તો બસ આ જ એક પ્રયાસ હતો આપણને આ પાઠનો તમને સમજાવવાનો. આશા રાખું આપ સૌ સમજી જ ગયા હશો. ફરી પાછા આપણે નવા પાઠ અથવા તો નવી કવિતા સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી બંસરી નાયકના પ્રણામ.